હેલો નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે જોયું કે કઈ અસમતાઓને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ. આ વિડીયોની અંદર પણ આપણે અસમતાઓને સોલ્વ કરતા જ શીખવાનું છે, પણ તેની અંદર થોડોક ચેન્જીસ એવો છે કે જ્યારે કોઈ કોયડાયુક્ત અસમતાઓ આપેલી હોય તો તેને આપણે કઈ રીતે સોલ્વ કરીએ, તેના ક્રમયુક્ત જોડને કઈ રીતે મેળવી શકીએ અને તેની ન્યૂનતમ લંબાઈ કઈ રીતે આપણે મેળવી શકીએ. કોઈ પણ આડકતરી રીત સિવાય સિમ્પલ રીતથી કઈ રીતે શોધી શકાય તે આપણે અહીંયા જોવાનું છે. તો તમે જુઓ વિડીયો. સ્વાધ્યાય 6.1 ક્વેશ્ચન નંબર 24, આપણે 24, 25 અને 26નું સોલ્યુશન કે કઈ રીતે આપણે તેને સોલ્વ કરી શકીએ છીએ અને તેનો ઉત્તર મેળવી શકીએ છીએ. તો તમે જુઓ વિડીયો. સ્વાધ્યાય 6.1 ક્વેશ્ચન નંબર 24 થી 26નું સોલ્યુશન. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 24 આપેલો છે કે બે પૈકી પ્રત્યેક 5થી મોટો હોય અને જેમનો સરવાળો 23થી ઓછો હોય તેવી ક્રમિક યુગ્મ ધનપૂર્ણાંકોની જોડ મેળવવાનું કીધું છે આપણને. તો સૌથી પહેલાં શું કીધું છે કે 5થી મોટો હોય, બરાબર છે, કે ધારો કે 5થી મોટી ધનપૂર્ણાંક સંખ્યા બરાબર x, બરાબર છે, અને બીજી ધનપૂર્ણાંક સંખ્યા શું થાય? બીજી ધનપૂર્ણાંક સંખ્યા થશે આપણને x + 2. એ બીજી ધનપૂર્ણાંક સંખ્યા થશે, બરાબર છે. હવે બંને ધનપૂર્ણાંક સંખ્યાનો 5થી મોટી છે, બરાબર છે, કેમ કે x છે એ 5થી મોટી છે તો બીજી પણ 5થી મોટી થવાની. તો x > 5 એ સમીકરણ 1 થશે. એવી જ રીતે બંનેનો સરવાળો કેટલો હોવો જોઈએ? 23થી ઓછો હોવો જોઈએ. કે બંને સંખ્યાનો તમે સરવાળો કરો તો તે 23થી નાનો આવવો જોઈએ. તો x + 2 < 23, બરાબર છે. તો એને સમેશન કહી દો તમે, x + 2x + 2 < 23. તો થશે શું? 2x < 23 - 2 એટલે થશે શું? 2x < 21. તો અહીંયા શું થશે? x < 21/2. તો xની વેલ્યુ શું આવશે? તો 10.5. આને સમીકરણ 2 કહી દો. હવે xથી મોટી કિંમત કેટલી રાખવાની એ પણ મળી ગઈ, xથી નાની કિંમત કેટલી રાખવાની તે પણ મળી ગઈ. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે સાબિત કરી શકીએ કે xની વેલ્યુ કેટલી રાખવી જોઈએ. તો 5થી મોટી અને 10.5થી નાની. તો 5થી મોટી બધી બેકી સંખ્યાઓ, બરાબર છે, મતલબ યુગ્મ સંખ્યાઓ બધી ધનપૂર્ણાંક. તો એ 6, 8 અને 10 આ 3 સંખ્યા થાય, બરાબર છે, 5થી મોટી અને 10.5થી નાની. હવે જરૂરી ક્રમયુક્ત જોડ છે આપણે, તે કઈ જોડ થશે? તો 6, 6માં 2 નાખો એટલે 8, એટલે 6 અને 8, 8 છે, 8માં 2 નાખો એટલે 10, એટલે 8 અને 10, અને એવી જ રીતે 10, 10 અને 12 આ સંખ્યાઓ એનો ધનપૂર્ણાંકની જોડ થશે. એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 25 આપેલો છે કે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે. આ સિવાયની ત્રીજી બાજુની સૌથી મોટી બાજુ 2 સેન્ટીમીટર નાની છે. ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધવાની આપણને કીધી છે. તો સૌથી પહેલાં અહીં તમારે શું લેવાનું? ત્રિકોણની ન્યૂનતમ બાજુની લંબાઈ, મતલબ નાની બાજુની જે લંબાઈ છે શોધવાની કીધી છે તેને આપણે x ધારી લઈએ કે જે આપણે શોધવાની કીધી છે. તો એના બરાબર 1 સેન્ટીમીટર હોય અને લાંબી બાજુની લંબાઈ છે એ કેટલી થશે? તો એના કરતાં 3 ગણી લાંબી છે એટલે એ 3x સેન્ટીમીટર થશે. અને ત્રીજી બાજુની લંબાઈ કેટલી છે?
તો સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની એટલે 3x - 2 સેન્ટીમીટર આમ થશે. હવે આપણને શું કીધું છે કે પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય, બરાબર છે. એટલે ઓછામાં ઓછી 61 તો હોય જ, 61થી વધારે હોઈ શકે પણ ઓછામાં ઓછી 61 તો હશે જ એમ, બરાબર છે. તો પરિમિતિ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 61 થશે. તો આપણે શું કરી શકીએ અહીંયા 1 સેન્ટીમીટર પ્લસ 3x સેન્ટીમીટર પ્લસ 3x - 2 સેન્ટીમીટર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 61 સેન્ટીમીટર આ રીતે થાય. હવે આપણે આને સિમ્પલ સોલ્વ કરી દઈએ તો 7x - 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 61. 7x અહીંયા થાય 61 પ્લસ 2 એટલે થશે શું 7x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 63. તો આનો આન્સર શું આવશે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9, બરાબર છે. આપણે અહીંયા 9 એની વેલ્યુ મળે છે એક્સની. તો ન્યૂનતમ લંબાઈ કેટલી થશે નાની બાજુની? તો એક્સની વેલ્યુ આપણે ધારી હતી તો તે થશે 9 સેન્ટીમીટર. હવે જે અહીંયા એક્ઝામ્પલ નંબર 26 આપેલો છે કે એક વ્યક્તિ 91 સેન્ટીમીટર લાંબા એક પાટિયાના 3 ટુકડા કરવા માંગે છે. બીજી ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 સેન્ટીમીટર વધુ અને ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી છે. જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય તો સૌથી નાના ટુકડાની લંબાઈ શક્ય હોય તેટલી શોધો. અને એમાં એક સૂચન આપેલું છે, જો સૌથી નાના ટુકડાની લંબાઈ 1 સેન્ટીમીટર હોય તો x + 3 અને 2x અનુક્રમે બીજા ટુકડાની લંબાઈ છે. આ રીતે x + x + 3 + 2x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 91 અને 2x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x + 3 + 5 આવું આપણે સૂચન આપેલું છે. તો અહીંયા આપણે નાના ટુકડાની લંબાઈને x ધારી લ્યો, બીજા અને ત્રીજા ટુકડાની લંબાઈ છે તેને અનુક્રમે આપણે શું લઈ લઈએ x + 3 સેન્ટીમીટર અને 2x સેન્ટીમીટર આપણે બીજા અને ત્રીજા ટુકડાની લંબાઈ અહીંયા લઈ લઈએ. તો શું થશે 91 સેન્ટીમીટર પાટિયાની ટોટલ લંબાઈ છે. તો 91 સેન્ટીમીટર પાટિયાના થયેલા 3 ટુકડા, બરાબર છે. તો 3 ટુકડા થયા હોય તો 3 એ 3 નો સરવાળા બરાબર 91 સેન્ટીમીટર થાય. તો 1 સેન્ટીમીટર પ્લસ x + 3 સેન્ટીમીટર પ્લસ 2x સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ ઓર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 91 સેન્ટીમીટર. આને તમે સાદું રૂપ આપી દેશો એટલે 4x + 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 91. હવે આને સોલ્વ કરશો 4x એમનેમ 91 ઓલા માઇનસ થશે 3 તો આવશે શું 4x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 88. તો તમે x ની વેલ્યુ કેટલી આવશે અહીંયા તો 22. આને સમીકરણ 1 કહી દઈએ આપણે. હવે આપણે x ની વેલ્યુ અહીંયા મળી ગઈ છે. હવે ત્રીજા ટુકડાનું ઓછામાં ઓછો 5 સેન્ટીમીટર લાંબો હોવો જોઈએ, બરોબર છે. બીજા ટુકડાથી, બરોબર છે. 5 સેન્ટીમીટર લાંબો હોવો જોઈએ બીજા ટુકડાથી ત્રીજો ટુકડો, બરોબર છે. તો 2x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x + 3, બરોબર છે, +5 કેમ કે 5 સેન્ટીમીટર મોટો હોવો જોઈએ એટલે પ્લસ થશે. હવે આ સમીકરણ ઇક્વલમાં આવશે તો અહીંયા શું થશે 2x અને x = 8 એટલે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8. આને સમીકરણ 2 આપણે કહી દઈએ. હવે આપણને x ની વેલ્યુ નાની અને મોટી મળી ગઈ છે તો સમીકરણ 1 અને 2 પરથી શું થશે 8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 22. એટલે 8 ની વેલ્યુ છે એ 8 કે તેથી મોટી અથવા 22 અથવા તેથી નાની એટલી હોવી જોઈએ. તો નાના ટુકડાની લંબાઈ 8 કે તેથી મોટી અને અથવા 22 કે તેથી નાની શક્ય છે, બરોબર છે.